હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટ નજીક એવા ખૂબ જ પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળ એટલે કે ઈશ્વરિયા મહાદેવ મંદિર। આ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલું છે। અહીં આવતા જ મનને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। શહેરના શોરગુલથી દૂર આ સ્થળ ભક્તિ અને શાંતિ માટે પરફેક્ટ છે। તો મિત્રો, આપણે જઈએ મહાદેવના દર્શને। ઘણા લોકો અહીં પિકનિક માટે પણ આવે છે, પરંતુ આ સ્થળની પવિત્રતાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે। તમે જોશો, મંદિરની આસપાસ હરિયાળી, વૃક્ષો અને ખુલ્લું વાતાવરણ છે। વરસાદી મોસમમાં તો અહીંનું સૌંદર્ય તો જોવા જેવું જ હોય છે। ઈશ્વરિયા મહાદેવ ભગવાન શિવને સમર્પિત છે। અહીં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ છે અને ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે। અહીં દિલથી કરેલી પ્રાર્થના ભગવાન શિવ જરૂર તેમની ઈચ્છા પૂર્ણ કરે છે। તો મિત્રો, મહાદેવના દર્શન કરી હવે આપણે કરીએ પ્રદક્ષિણા। અહીં રોજિંદા પૂજા, આરતી અને ખાસ કરીને સોમવારના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। શ્રાવણ માસ દરમિયાન અહીં તો વિશેષ ઉજવણી અને ભક્તિનો માહોલ હોય છે। આ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીંનો માહોલ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે। અહીં બેસીને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે। અહીં યજ્ઞ કરવામાં આવે છે। ઘણા લોકો અહીં પોતાના જીવનના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે અહીં આવે છે। તો મિત્રો, જો તમે રાજકોટમાં હો અને એક શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક સ્થળ શોધી રહ્યા હોય તો ઈશ્વરિયા મહાદેવ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો। અહીં પાછળ એક ઈશ્વરિયા પાર્ક પણ આવેલું છે। ત્યાં બાળકોને રમવા માટે હિંચકા લપસિયા પણ છે। જો તમે અહીં આવો તો પાછળના ભાગમાં ઈશ્વરિયા પાર્ક તરીકે એક પિકનિક સ્થળ છે, તેની મુલાકાત જરૂર લેજો। તો મિત્રો, આ વ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। હવે તો મળશું હવે નવી જગ્યાએ, નવા સ્થળે, નવા મોજ મસ્તી સાથે। જય હિન્દ, જય ભારત।